નમસ્કાર મિત્રો, આજે આપણે જોઈશું ધોરણ 4 વિષય છે ઇંગ્લિશ અને સત્ર છે પહેલું સત્ર, પ્રથમ સત્ર. એમાં જે યુનિટી 1 છે લેટ્સ સેલિબ્રેટ, ચાલો ઉજવીએ. તેના આપણે સ્પેલિંગ જોઈશું. તો સિંગ એન્ડ એન્જોય જે પોઈમ છે બટરફ્લાય એના આપણે સ્પેલિંગ જોઈશું. તો BUTTERFLY બટરફ્લાય એટલે થશે પતંગિયું. FLUTTER ફલ્ટર એટલે ફફડાવી. AROUND અરાઉન્ડ એટલે આસપાસ. TOUCH ટચ એટલે સ્પર્શ કરો. GROUND ગ્રાઉન્ડ એટલે થશે જમીન. FLY ફ્લાય એટલે ઉડવું. પછી FREE ફ્રી એટલે થશે મુક્ત. LAND લેન્ડ એટલે ઉતરવું. TREE ટ્રી એટલે વૃક્ષ. REACH રીચ એટલે પહોંચવું. SKY સ્કાય એટલે થશે આકાશ. અને GOOD BYE ગુડ બાય એટલે કે આવ્યું. હવે આપણે લિસન ટુ ધ સ્ટોરી અ ડે એટ ધ કાર્નિવલ એટલે કે મેળાનું જે છે સ્ટોરી એની સ્પેલિંગ જોઈશું. તો CRNIVL કાર્નિવલ એટલે થશે મેળો. DAY ડે એટલે દિવસ. HOORAY હુરી એટલે વાહ. SHOUTED શાઉટેડ એટલે બૂમો પાડી. LITTLE લિટલ એટલે નાનો. MOUSE માઉસ એટલે ઉંદર. LUCKY લકી એટલે નસીબદાર. અને ENJOY એન્જોય એટલે આનંદ. PLANNED પ્લાનેડ એટલે આયોજન કર્યું. EVERY એવરી એટલે દરેક. RIDE રાઈડ એટલે સવારી. LOSE લૂઝ એટલે ગુમાવવું. TINY ટીની એટલે નાનો. BROTHERS બ્રધર્સ એટલે ભાઈઓ. RACE રેસ એટલે હરીફાઈ. TOYCAR ટોય કાર એટલે રમકડાની કાર. WENT વેન્ટ એટલે ગયા. પછી UPAND DOWN અપ એન્ડ ડાઉન એટલે ઉપર અને નીચે. MERRY મેરી ગો રાઉન્ડ એટલે ચકરડી. GIANT WSWS જાયન્ટ વ્હીલ એટલે ચકડોળ. TOYTRAIN ટોય ટ્રેન એટલે રમકડાની ગાડી. BALLON બલૂન. CART બલૂન કાર્ટ એટલે ફુગ્ગાની લારી. BOUGST બોક્ટ એટલે ખરીદ્યું. BALLON બલૂન એટલે ફુગ્ગા. WAIT વેઇટ એટલે રાહ જુઓ. WHERE વેર એટલે ક્યાં. CRID ક્રાઇડ એટલે બૂમ પાડી. પછી RAN રન એટલે દોડ્યા. THANKED થેન્ક્ડ એટલે આભાર માન્યો. GOD ગોડ એટલે ભગવાન. પછી SUGARCANE સુગરકેન એટલે શેરડી. JUIC જ્યુસ એટલે રસ. FANTASTIC ફેન્ટાસ્ટિક એટલે ઉત્તમ. LOT લોટ એટલે પુષ્કળ. ROD રોડ એટલે સવારી કરવી. MIC માઇસ એટલે ઉંદરો. ELEPHANT એલિફન્ટ એટલે હાથી. BIG બિગ એટલે મોટા. EARS ઇયર એટલે કાન. WEIGST વેઇટ એટલે વજન. WHIT વ્હાઇટ એટલે સફેદ. TUSKS ટસ્ક એટલે દાંત. LEGS લેગ્સ એટલે પગ. STRONG સ્ટ્રોંગ એટલે મજબૂત. TRUNK ટ્રંક એટલે સૂંઢ. પછી SHORT શોર્ટ એટલે નાની. TAIL ટેઇલ એટલે પૂંછડી. FOREST ફોરેસ્ટ એટલે જંગલ. SMART સ્માર્ટ એટલે હોશિયાર. HANDSOME હેન્ડસમ એટલે દેખાવડું. TOLIVE ટુ લીવ એટલે રહેવું. FOUR ફોર એટલે ચાર. YLLOW યલો એટલે પીળો. RED રેડ એટલે લાલ. GRWN ગ્રીન એટલે લીલો. પછી GAME ગેમ એટલે રમત. CELEBRAT સેલિબ્રેટ એટલે ઉજવણી. CLEAN ક્લીન એટલે સ્વચ્છ. HOUSE હાઉસ એટલે ઘર. WEAR વેર એટલે પહેરવું. NEW ન્યૂ એટલે નવા. CLOTHES ક્લોથ એટલે કપડાં. EAT ઈટ એટલે ખાવું. SWEETS સ્વીટ એટલે મીઠાઈ. GOD ગોડ એટલે ભગવાન. WATR વોટર એટલે પાણી. COLOUR કલર એટલે રંગ. અને DAY ડે એટલે NEWYER ન્યૂ યર એટલે નવું વર્ષ. FESTIVAL ફેસ્ટિવલ એટલે તહેવાર. VICTORY વિક્ટોરી એટલે વિજય. MONTH મંથ એટલે મહિનો. BAD બેડ એટલે ખરાબ. PEOPLE પીપલ એટલે લોકો. PLAY પ્લે એટલે રમવું. HARPR શાર્પર એટલે સંચોર. ERASER ઇરેઝર એટલે રબર. પછી MONKEY મંકી એટલે વાંદરો. SPARROW સ્પેરો એટલે ચકલી. DOG ડોગ એટલે કૂતરો. CROW ક્રો એટલે કાગડો. પછી LAMPS લેમ્પ એટલે દીવા. BIRDS બર્ડ એટલે પક્ષીઓ. FLAGS ફ્લેગ એટલે ધ્વજા. પછી BIG બિગ એટલે મોટું. SMALL સ્મોલ એટલે નાનું. FAT ફેટ એટલે જાડું. THIN થીન એટલે પાતળું. LONG એટલે લાંબુ.
HSORT શોર્ટ એટલે ટૂંકું, STRONG સ્ટ્રોંગ એટલે મજબૂત, WEAK વીક એટલે નબળું, IN એટલે અંદર, OUT આઉટ એટલે બહાર, UP અપ એટલે ઉપર, DOWN ડાઉન એટલે નીચે, COME કમ એટલે આવવું, GO ગો એટલે જવું, SIT સીટ એટલે બેસવું, STAND સ્ટેન્ડ એટલે ઊભા રહેવું, OPEN ઓપન એટલે ખોલવું, CLOSE ક્લોઝ એટલે બંધ કરવું, THROW થ્રો એટલે ફેંકવું, CATCH કેચ એટલે પકડવું, FAST ફાસ્ટ એટલે ઝડપી, SLOW સ્લો એટલે ધીમું, LAUGS લાફ એટલે હસવું, CRY ક્રાય એટલે રડવું, NOSE નોઝ એટલે નાક, MOUTH માઉથ એટલે મોઢું, HOOF હૂફ એટલે પગની ખારી, BODY બોડી એટલે શરીર અને HORN હોર્ન એટલે શીંગડું. તો આ હતા મિત્રો યુનિટ 1ના ધોરણ 4ના ઇંગ્લિશના સ્પેલિંગો. તમને ખૂબ જ ઉપયોગી થશે. તો યાદ કરવા માટે તેમજ પરીક્ષાની તૈયારી માટે ખૂબ જ ઉપયોગી થશે. ઇંગ્લિશનું વાંચન કરવા માટે, ઇંગ્લિશ સમજવા માટે સ્પેલિંગો ખૂબ જ મહત્ત્વના છે. તો તમારા વેકેશનનો સદુપયોગ કરી અને સ્પેલિંગો મોઢે કરજો. લખવાની પ્રેક્ટિસ કરશો તો તમારું ઇંગ્લિશ સારું એવું બેટર તમે બનાવી શકશો. તો તમને વિડીયો ગમે તો લાઈક, કોમેન્ટ અને શેર કરજો. તમે ચેનલને સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ સો મચ.